नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोનું તંત્ર અને ચાકગતિ। હવે તમે એવું વિચારતા હશો કે આજે આપણે આ 19મા લેક્ચરની અંદર પહોંચી ગયા છે, તો ચેપ્ટર ઘણું બધું મોટું છે, એટલા માટે ઝાઝા લેક્ચર લાગશે। કંઈ વાંધો નહીં, બે લેક્ચરનું મિશ્રણ છે અને ચેપ્ટર ઘણું બધું મોટું છે અને માર્ક્સનું માર્જિન પણ ઘણું બધું મોટું છે। 12 થી 13 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય, એટલે કોઈ ચિંતા કરવાની નથી। ચેપ્ટર મોટું છે પણ સહેલું છે જો તમે એને સમજશો તો। ચાલો, લાસ્ટ 18મા લેક્ચરની અંદર આપણે જ્યાં સુધી પણ ચર્ચા કરી એ કણોના તંત્ર અને ચાકગતિની અંદર આપણે રિવિઝન કરી લેશું। જો કોઈ વિદ્યાર્થીઓએ હજી આગળના લેક્ચર વ્યવસ્થિત અભ્યાસ ન કર્યા હોય તો પહેલાં એ બધા લેક્ચર્સને વ્યવસ્થિત રીતે જોઈ લેજો, જેથી હવે આગળનું પોર્શન જે આવે છે એની અંદર કોઈ પણ પ્રકારની દિક્કત ન પડે, એટલે કે કોઈ પણ પ્રકારની આપણને એમાં કોઈ વાંધો ન આવે। ચાલો, આજે આપણે 19મા લેક્ચરની અંદર આપણે વાત કરવી છે કણોનું તંત્ર અને ચાકગતિ। એક નવી ભૌતિક રાશિનો અભ્યાસ કરવાનો છે। નવી ભૌતિક રાશિ એટલે શું? તો કે ચાકગતિ કરતા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા। જડત્વની ચાક માત્રા। તો પ્રશ્ન આપને એવો થાય, જડત્વની ચાક માત્રા એટલે શું? જડત્વની ચાક માત્રામાં ચાક ગતિની અંદર આની શું જરૂર પડી? તો આપણે રેખીય ગતિ વિશે ભણી ગયા। જેમ રેખીય ગતિને થોભાવવા માટે, જડત્વ આપવા માટે, સ્થિર કરવા માટે જેમ પદાર્થના દળની જરૂર છે, રેખીય ગતિ ને અવરોધવા માટે જેમ પદાર્થનું દળ મહત્વનું છે એને જડત્વ લઈ આવવા માટે, એવી જ રીતે ચાક ગતિને અવરોધવા માટે પદાર્થના જડત્વની ચાક માત્રાની જરૂર પડે। તો ચાક ગતિને જેમ પદાર્થની રેખીય ગતિને સમતુલ્ય દળ છે, એમ પદાર્થની ચાક ગતિને સમતુલ્ય કોણ છે? જડત્વની ચાક માત્રા છે। તો આ વાક્ય એ આપણા માટે ખૂબ જ જરૂરી કહે, જેમ રેખીય ગતિને સમતુલ્ય, રેખીય ગતિને સમતુલ્ય એ પદાર્થનું દળ છે, તેમજ ચાક ગતિને સમતુલ્ય, ચાક ગતિને સમતુલ્ય જડત્વની ચાક માત્રા છે। એનો મિનિંગ એવો થાય કે રેખીય ગતિને અવરોધતું, એને જડત્વ આપતી કોઈ ભૌતિક રાશિ એટલે એનું એ દળ, એમ એવી જ રીતે ચાક ગતિ કરતા પદાર્થ માટે એને સમતુલ્ય શું હોઈ શકે? તો કે એની જડત્વની ચાક માત્રા હોઈ શકે। તો આપણે ભણી ગયા છીએ n કણોના બનેલા તંત્ર માટે પદાર્થના વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, એટલે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ। તો આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ શું છે? તો આપણે એને લખીએ પહેલા। ચાલો, n કણોના બનેલા તંત્રનો તેના રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ શું છે? તો ધારો કે n કણોનું તંત્ર બનેલું છે, એમાં i મા કણની વાત કરીએ તો i મા કણ માટે v i મો કણ ઇઝ ઇક્વલ ટુ એનો સ્થાન સદિશ ri ઇન્ટુ ઓમેગા। કારણ કે ઓમેગા તો કેવું હોય? અચળ જ હોય।
n કણોનું બનેલું તંત્ર ઓમેગા જેટલી કોણીય ઝડપથી ફરતું હોય તો કોણીય ઝડપ તો એની ઉપરની તરફ જ હોય, આમ ફરતું હોય તો નીચેની તરફ જ હોય. દરેક કણનું ઓમેગા કોણીય ઝડપ અચળ રહે. તો જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n જેટલા કણો માટેની વાત છે. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે vi જેટલી ઝડપથી અથવા વેગથી ગતિ કરતા આ n કણોની ગતિ ઉર્જા કેટલી થશે? જો એ દરેક પદાર્થના દળ m જેટલા હોય તો mi મો કણ થશે. તો ઈ mi માં કણની ગતિ ઉર્જા, તો અહીંયા વિચારીએ કે ધારો કે આ તંત્રની ગતિ ઉર્જા, ગતિ ઉર્જા i માં કણ માટે હું ki લખી શકું. તો ગતિ ઉર્જા ki, કેપિટલ ki ઇઝ ઇક્વલ ટુ 1/mi vi સ્ક્વેર. ગતિ ઉર્જાનું સૂત્ર આપને ખબર છે, 1/mv સ્ક્વેર. vi ની જગ્યાએ ri ઓમેગા લખું તો સમીકરણ 1 પરથી શું લખી શકું? ki ઇઝ ઇક્વલ ટુ 1/mi m કૌંસની અંદર ri નો સ્ક્વેર ઓમેગા નો સ્ક્વેર, ri નો સ્ક્વેર ઓમેગા નો સ્ક્વેર. હવે ઓમેગા તો એના માટે અચળ જ હોય. આખા દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે એની કોણીય ઝડપ અચળ જ હોય, અને વનાફ હોય અચળ હોય. તો એને હું બહાર લઈ લઉં તો ગતિ ઉર્જા ki ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા સ્ક્વેર m નમ. તો અંદર આમ લખી શકું mi ri સ્ક્વેર. જ્યાં mi બરાબર i માં કણની અથવા તો n જેટલા કણ પૈકી i માં કણનું દળ, ri બરાબર n માં કણ પૈકી i માં કણનું સ્થાન સદિશ કોને અનુલક્ષીને હોય? તો કે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને. તો અહીંયા આપણે વાત કરી કે એની ગતિ ઉર્જા એ આટલી મળે છે. તો જ્યાં અહીંયા લખું હું, જ્યાં mi બરાબર n માં કણ પૈકી i માં કણનું દળ અથવા દ્રવ્યમાન, અને ri ઇઝ ઇક્વલ ટુ i માં કણનું ભ્રમણાક્ષને અનુલક્ષીને સ્થાન સદિશ. તો હવે જુઓ છે, જે નવી ભૌતિક રાશિની આપણે વાત કરવી છે, જડત્વની ચાક માત્રા. તો અહીંયા જો ઓમેગા છે એ અચળ હોય તો mi ri સ્ક્વેર એટલે કે સમગ્ર દ્રઢ પદાર્થ માટે હું આને નવી ભૌતિક રાશિ તરીકે સ્વીકારી શકું છું. તો અહીંયા સમીકરણ નંબર 2 આપું તો સમીકરણ 2 માં અહીંયા હું લખું છું, સમીકરણ 2 માં mi ri સ્ક્વેર ને આપેલ કણના તંત્ર માટે અથવા આપેલ દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. હમણાં આપણે એની વ્યાખ્યા લખશું. તો અહીંયા હું જડત્વની ચાક માત્રાની વાત કરું તો જડત્વની ચાક માત્રા i બરાબર કુલ n કણોનો તંત્ર હોય તો અહીંયા સરવાળો કરવો પડે. સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થી n સુધી mi ri નો સ્ક્વેર. તો જુઓ જોઈએ, આવા n કણોના બનેલા તંત્ર માટે જડત્વની ચાક માત્રા એટલે શું? આપેલ સૂત્ર ઉપરથી એને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહી શકાય? તો કે n કણોના બનેલા તંત્ર માટે
કોઈ એક ભ્રમણાક્ષને અનુલક્ષીને એની જડત્વની ચાક માત્રા કેટલી હોય તો કે દરેક કણના કુલ દળ સમેશન I MI એટલે કુલ દળ અને ભ્રમણાક્ષને અનુલક્ષીને તેના સ્થાન સદિશના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. હજી એકવાર, કોઈ પણ પદાર્થની જડત્વની ચાક માત્રા એટલે શું? ચાક ગતિ કરતા પદાર્થની જડત્વની ચાક માત્રા એટલે શું? તો કે આપેલ દ્રઢ પદાર્થના કુલ દળ અને તેને ભ્રમણાક્ષને અનુલક્ષીને સ્થાન સદિશના વર્ગના દરેકના ગુણાકારના સરવાળા બરાબર હોય. એટલે કે આ બેનો ગુણાકાર અને એનો સરવાળો. તો અહીંયા હું એની વ્યાખ્યા લખી શકું છું કે દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રા અથવા n કણોના બનેલા તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી હોય તો કે દ્રઢ પદાર્થના અથવા કણોના બનેલા તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી હોય તો કે પદાર્થનું કુલ દળ અને ભ્રમણાક્ષને અનુલક્ષીને દરેકના સ્થાન સદિશના વર્ગના દળના ગુણાકાર, દળ સાથેના ગુણાકાર અને તેમના કુલ સરવાળા જેટલી અથવા તો જડત્વની ચાક માત્રા જેટલી હોય છે. આને જે તે પદાર્થની જડત્વની ચાક માત્રા કે તો સમેશન I is equal to 1 થી n mi ri સ્ક્વેર જેને જડત્વની ચાક માત્રા કહીએ તો સમીકરણ 2 માં આટલાની જગ્યાએ હું I મૂકું તો શું કહી શકું? આથી માટે ગતિ ઉર્જા કે કુલ ગતિ ઉર્જા હવે સરવાળો થઈ ગયો સમેશન mi ri સ્ક્વેર નો તો કુલ ગતિ ઉર્જા k is equal to 1/i ઓમેગા સ્ક્વેર. તો સમીકરણ 2 માં ખાલી સમેશન mi ri સ્ક્વેર માં મેં I મૂક્યો છે. તો જુઓ જોઈ આ જે ગતિ ઉર્જા છે એમાં ઓમેગા શું બતાવે? કોણીય વેગ. I શું બતાવે? જડત્વની ચાક માત્રા. તો રેખીય ગતિની ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? રેખીય ગતિ ઉર્જા k is equal to 1/mv સ્ક્વેર. તો જુઓ જોઈએ રેખીય ગતિમાં ગતિ ઉર્જા m એ દળને સમતુલ્ય છે એટલે કે દળને સમતુલ્ય એ ગતિ ઉર્જા છે. અહીંયા I એ જડત્વની ચાક માત્રા એટલે કે m અને I m રેખીય ગતિ માટે I કોણીય ગતિ માટે v રેખીય વેગ ઓમેગા કોણીય વેગ. તો અહીંયા કોઈ પણ પદાર્થની તેને ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે શું તો કે એ જડત્વની ચાક માત્રા એ પદાર્થનું કુલ દળ અને એને ભ્રમણાક્ષને અનુલક્ષીને એની અંતર એટલે કે સ્થાન સદિશના વર્ગનો ગુણાકારનો કુલ સરવાળો. તો આ છે પદાર્થની જડત્વની ચાક માત્રા. હવે અહીંયા ખાસ ધ્યાન આપવા જેવી બાબત શું છે? જેમ રેખીય ગતિમાં પદાર્થને દળ સમતુલ્ય છે એટલે કે જડત્વ માટે એને સ્થિર કરવા માટે જેમ આપણે વાત કરી કે એનું દળ જવાબદાર છે એમ અહીંયા એની જડત્વની ચાક માત્રા. પરંતુ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત ચોક્કસ એ છે કે જેમ રેખીય ગતિમાં દળ
એ સમગ્ર રીતે વિતરિત થયેલું હોય પદાર્થમાં, એમ અહીંયા જડત્વની ચાક માત્રા એ કોઈ દળનો જથ્થો સમજાવી શકતું નથી. દળનો જથ્થો સમજાવી શકતું નથી. તો તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ તમે આવું શું કામ બોલ્યા? જો રેખીય ગતિ માટે દળ એ પદાર્થને જડત્વ આપતું હોય તો ચાક ગતિ માટે જડત્વની ચાક માત્રા એ ચાક ગતિને જડત્વ આપે છે. તો પદાર્થનું દળ રેખીય ગતિમાં એ કંઈક જથ્થો બતાવે છે, પરંતુ જડત્વની ચાક માત્રા એ દળનો કોઈ જથ્થો દર્શાવતું નથી. ખૂબ જ અગત્યનું વાક્ય છે, લખવું હોય તો લખી લેજો. જેમ રેખીય ગતિમાં દળ એ કોઈ ચોક્કસ જથ્થો દર્શાવે છે, કઈ બાજુ કેટલું વિતરિત થયેલું છે એવું દર્શાવી શકે છે, પરંતુ જડત્વની ચાક માત્રા એ કોઈ ચોક્કસ દળના જથ્થાનું વિતરણ દર્શાવી શકતું નથી. તો પ્રશ્ન મનમાં એવો થયો, જો જડત્વની ચાક માત્રા કોઈ ચોક્કસ દળનો જથ્થો ન દર્શાવતું હોય તો એને સમતુલ્ય બીજું શું હોઈ શકે? તો આગળ આપણે જોશું કે જો જડત્વની ચાક માત્રા એ કોઈ ચોક્કસ દળનો જથ્થો ન દર્શાવી શકતું હોય તો એને સમતુલ્ય પણ એક ભૌતિક રાશિ આપણે જોશું, જેને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા કહેશું. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ જડત્વની ચાક માત્રા. કોઈ પણ પદાર્થની જડત્વની ચાક માત્રા એટલે એ પદાર્થનું કુલ દળ અને એ પદાર્થની ભ્રમણાક્ષને અનુલક્ષીને એના સ્થાન સદિશના વર્ગનો ગુણાકાર અને એનો કુલ સરવાળો. કુલ સરવાળો એવો શબ્દ એટલા માટે વાપર્યો છે કે દળનું કણ સ્વરૂપે પણ વિતરિત થયેલો હોય. દ્રઢ પદાર્થ હશે તો આપણે કુલ દળ જ લઈએ છીએ અને એનો સ્થાન સદિશને દરેકની એવરેજ લેશું. ક્લિયર છે? તો આને પદાર્થની જડત્વની ચાક માત્રા કહેવાય. પદાર્થની જડત્વની ચાક માત્રા એટલે mr². ચાલો, પદાર્થની જડત્વની ચાક માત્રા જો mr² હોય, I બરાબર અહીંયા હું લઉં mr² હોય તો એનો એકમ શું થશે? m એટલે કિલોગ્રામ, r એટલે અંતર, મીટરનો સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટરનો સ્ક્વેર. હાલો, પારિમાણિક સૂત્ર જો આ ખૂબ જ અગત્યના છે બધા, કારણ કે MCQની અંદર વન વર્ડ કોઈ પણ ખાલી જગ્યાઓ પૂછાતી હોય, ખરા ખોટા પૂછાતા હોય, જોડકાઓ પૂછાતા હોય, એની અંદર તમારે આવા એકમય ધ્યાનમાં લેવા પડે. હાલો, કિલોગ્રામ એટલે m1, L2 અને T0 અને સમય સાથે કોઈ સંબંધ નથી, તો આ એનું પાસું થઈ જાય પારિમાણિક સૂત્ર. તો આ છે જડત્વની ચાક માત્રા. ચાલો વ્યવસ્થિત જોઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, હવે આપણે વાત કરીએ જડત્વની ચાક માત્રા એ કેવી રીતે શોધી શકાય. એના એક બે ઉદાહરણ લઈ. ચાલો, તો પહેલું ઉદાહરણ લઈ કે કોઈ એક વર્તુળાકાર રિંગ છે, એ રિંગને કેન્દ્રમાંથી ભ્રમણ આપવામાં આવે, કેન્દ્રને અનુલક્ષીને એમાંથી અક્ષ કોઈ પસાર થતી હોય, તો એવા રિંગની જડત્વની ચાક માત્રા. રેડી? કોઈ વર્તુળાકાર રિંગ છે, હાલો, તો જડત્વની ચાક માત્રા શોધવા માટેનું આ પહેલો પ્રશ્ન છે. પાતળી વલય અથવા રિંગ પણ કહી શકાય, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી
અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. પાતળી વલય અથવા તો જેને આપણે રિંગ પણ કહી શકીએ, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે શોધવી છે. રિંગ અથવા વલય એટલે હું એને આમ પણ કહી શકું, ધારો કે હાલો આ રિંગ છે, એ રિંગનું દળ ક્યાં હોય? જો ગર્લ્સ હોય તો બેંગલ્સ પહેરે છે, બંગડીઓ, અને છોકરાઓ અત્યારે બંગડી સ્વરૂપે શું પહેરે છે? કડું. રેડી? હવે એ રિંગ આ રીતે મૂકી છે ને આ એ રિંગનું કેન્દ્ર છે, તો રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે આ અક્ષ ગણાય. હવે એને અક્ષને અનુલક્ષીને જો એ રિંગ આ રીતે ફરતી હોય તો એનો કોણીય ઝડપ આ તરફ હોય, જો એ આમ ગતિ કરતું હોય તો આવી રિંગને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, ધારો કે રિંગની ત્રિજ્યા r છે અને રિંગનું કુલ દળ m જેટલું છે, રિંગનું કુલ દળ m છે, તો એ પાતળી વલયના કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I શોધવી છે. તો જુઓ જોઈ આપણે શું કર્યું તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યા અને કુલ m દળ ધરાવતી રિંગને દર્શાવેલ છે. હાલો r ત્રિજ્યા અને કુલ m દળ ધરાવતી રિંગ દર્શાવેલ છે. હવે અહીંયા દરેક બિંદુએ એની વેગ સ્પર્શકની દિશામાં હોય, તો v જેટલા વેગથી ગતિ કરતો હોય ને r જેટલી ત્રિજ્યા હોય, તો આપેલ આ રિંગ ને કેન્દ્રને અનુલક્ષીને એ આમ ભ્રમણ કરે. તો જોવો જોઈએ અહીં રિંગ અથવા વલય, રિંગ એ કેન્દ્રને અનુલક્ષીને v જેટલા વેગથી ભ્રમણ કરે તો તેની ગતિ ઊર્જા કેટલી થશે? કુલ ગતિ ઊર્જા k = 1/2 કુલ દળ m v². અહીં લખી શકાય કે v r ઓમેગા છે, માટે k બરાબર 1/2 m, v ની જગ્યાએ r * ઓમેગાનો સ્ક્વેર. તો ચાલો અહીંયા આમ લખી શકું કે k = 1/2 m r² ઓમેગા સ્ક્વેર. તો આપેલ સમીકરણમાં જોવો જોઈએ mr² એટલે શું? જડત્વની ચાક માત્રા. અને હમણાં જ આપણે એનું સૂત્ર લખ્યું, માટે k = 1/2 I ઓમેગા², જ્યાં I બરાબર mr², I બરાબર mr². તો આ જે mr² છે એને રિંગને કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહેવાય. તો અહીં I = mr² એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. એકદમ સહેલું છે, જોવો જોઈએ. 2 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો આવડે એવું જ છે, એકદમ સહેલું.
રેડી? તો આ રીતે તમે કોઈ પણ અક્ષને અનુલક્ષીને એની કોઈ પણ સમમિતિ આકારના પદાર્થની જડત્વની ચાક માત્રા શોધી શકો છો. ચાલો જોઈ લેજો, એકદમ સહેલું છે, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે એના પછી હજી એક ઉદાહરણ લઈ. એટલે આપણે જડત્વની ચાક માત્રા છે એ એકદમ સમજાઈ જાય. હાલો, એક ઉદાહરણ આપણે એવું લઈ, સળિયો છે. એ સળિયાને કોઈ એક એના મધ્ય બિંદુએથી લટકાવેલો છે. એટલે કે એ મધ્ય બિંદુ, સળિયાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લઈએ આપણે. તો ચાલો જોઈ, સળિયાના સમમિતિ આકારના દળ રહિત, સમમિત અથવા તો સમાંગ એમ પણ લખી શકાય, સમાંગ સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે શોધવી છે. તો આપણે એવું વિચારીએ કે ધારો કે કોઈ એક સમાંગ એટલે કે સમમિતિ આકારનો સળિયો છે. આ સળિયાની અંદર દળ વિતરણ કેવું હોય? તો કે સમાંગ રીતે વિતરિત થયેલું હોય. દરેક કણનું દળ પણ કેવું હોય? સમાન હોય. તો આવા કોઈ એક સળિયાને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો ચાલો વિચારીએ, કોઈ એક સળિયો જેનું દળ સમાંગ રીતે વિતરિત થયેલું હોય. ધારો કે આ સળિયો છે. આ સળિયાના કેન્દ્રથી અનુલક્ષીને એને અહીં લટકાવ્યો છે. ચાલો, અને એને આમ ફેરવવામાં આવે. રેડી? આમ ફેરવવામાં આવે તો આ રીતે આમ ફરશે. તો એનો ઓમેગા કઈ દિશામાં હોય? ઉપરની તરફ. ધારો કે સળિયાની કુલ લંબાઈ L જેટલી છે અને એનું કુલ દળ M છે. તો આ લંબાઈ કેટલી થાય? L/2. અને આ લંબાઈ પણ L/2 જેટલી થાય. કુલ દળ M હોય તો આટલું દળ કેટલું હોય? M/2. અને આ દળ પણ M/2 હશે. રેડી? તો ચાલો જોઈએ, જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એવું જ આપણે લખવું છે. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કુલ દળ M ધરાવતા અને L લંબાઈના કુલ દળ M ધરાવતા અને L લંબાઈના સમાંગ સળિયામાંથી અથવા તો સમાંગ સળિયાના આ બિંદુ ઉપર જાણે કે સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તો આનું દળ M/2 અહીંયા લખું છું. હાલો, અને આનું દળ પણ M/2 હોય. તો સમાંગ સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો હવે અહીંયા આપણે એને લટકાવી દીધો અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી અને આપણે શું કરીએ છીએ? આમ ફેરવીએ છીએ. તો હવે આપણને ખબર છે જડત્વની ચાક માત્રા એટલે શું છે? તો કે અહીં જડત્વની ચાક માત્રા
I ઇઝ ઇક્વલ ટુ mr² પરથી હાલો mr² પરથી હું માત્ર આટલા વિસ્તારની વાત કરું તો લંબાઈ કેટલી l/2 તો હું અહીંયા નામ આપી દઉં ચાલો a b અને c તો ac સળિયા સમાંગ સળિયામાં ac ની જડત્વની ચાક માત્રા કેટલી થશે તો આકૃતિ પરથી AC ભાગની જડત્વની ચાક માત્રા હાલો એને હું IAC વડે દર્શાવું IAC ઇઝ ઇક્વલ ટુ mr²/2 m ની જગ્યાએ કેટલું દળ છે m/2 ઇન્ટુ r² એટલે કેન્દ્રથી અંતર l/2 તો આમ લખી શકું l/2 નો સ્ક્વેર એટલે કે ml² 2 નો વર્ગ 4 4 દુ 8 એટલે 8 થાય હાલો AC નું આટલું થયું તો આ જ રીતે શું કહી શકાય આનું અંતર એટલું છે આનું દળ પણ એટલું છે તો આ જ રીતે સળિયાના BC ભાગની જડત્વની ચાક માત્રા કેટલી થાય IBC ઇઝ ઇક્વલ ટુ ml²/8 જ થાય ને રેડી આ સેમ વસ્તુથી પદ્ધતિથી કરવાની તો કુલ જડત્વની ચાક માત્રા સળિયાની કુલ જડત્વની ચાક માત્રા I બરાબર IAC પ્લસ IBC IAC એટલે ml²/8 પ્લસ ml²/8 તો જડત્વની ચાક માત્રા કેટલી થશે ml²/4 2 ml²/8 2 દુ 4 તો આથી સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/4 જેટલી મળે છે એકદમ સહેલું તો આવી તો કોઈ પણ સમમિતીય આકારના પદાર્થની તમે જડત્વની ચાક માત્રા શોધી શકો છો એકદમ સહેલું છે અને આના કરતાંય સહેલું આગળના બે નિયમ દ્વારા તમને મળશે ચાલો જોઈ લેજો સ્ક્રીનશોટ પાડી લેજો